આ પ્રથમ ઘટના છે કે વેનમ એટલે કે કોબરા સાપનું ઝેર પકડાયું છે। 5,85,00,000 આ ઝેર છે। ઇન્ટરનેશનલ કિંમત એની 1 mlની 90 લાખ રૂપિયા થાય છે। આ લોકો જે છે ડીલ 9 કરોડમાં ફાઇનલ કરેલી અને વેચવા માટે ફરતા હતા એ દરમિયાનમાં પકડાઈ ગયા છે। ઘનશ્યામ સોની કરીને જે વ્યક્તિ છે અમદાવાદનો છે, એણે આ ઝેર છે વેચવા માટે આપેલું। અલગ અલગ લોકો કમિશન માટે જોડાયેલા, એમાં 4 બરોડાના છે, એમાં એક એડવોકેટ પણ છે અને 3 અહીંના સુરતના છે। એમાં એક જે છે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ મનસુખભાઈ અંબાભાઈ ધાનૈયા છે। આ 7 લોકોને પકડી લેવામાં આવ્યા છે, જાણવાજોગ દાખલ કરવામાં આવેલ છે અને આ વેનમ જે છે પ્રસ્થાપિત થતાં આગળ વન સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવશે। ક્યાં દરોડા પડાયા હતા, ત્યાં શું હતું, કઈ રીતે, કેટલા લોકો? સરથાણા એરિયામાં જે નવજીવન સર્કલ પાસે ફર્સ્ટ ફ્લોર દુકાન નંબર 123ની અંદર લાઈફ પાર્ટનર જે મેરેજ બ્યુરો ચાલે છે ત્યાં દરોડા પાડવામાં આવેલા હતા અને એની અંદરથી આ ઝડપી પાડવામાં આવ્યું છે। એમાં 6.5 ml ઝેર છે પકડાયું છે। કેટલું ખતરનાક છે અને ક્યાં ક્યાં વપરાતું? આ જે છે દવામાં પણ વપરાય છે, એન્ટી વેનમ દવા તરીકે યુઝ થાય છે, હાર્ટ એટેકની દવા તરીકે યુઝ થાય છે, તેમજ રેવ પાર્ટીઓમાં જે લોકો સ્નેક બાઇટથી નશો કરતા હોય એ લોકો માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે।